એની આપણી હાજરી અને સાક્ષીમાં 12 કલાકે આ પરિવાર એની સાથે વિતાવ્યો એટલે ઘણું બધું એમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય કે આ બોલતું ચાલતું હરતું ફરતું આપણને હેત પ્રેમ કરતું શરીર નશ્વર થઈ ગયું એમાંથી ગયું શું, આવો પણ એક વિચારને ચિંતન જાગે. તો આવા પ્રસંગે જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે મહાપુરુષો આપણને જગાડે છે. તમારા ઘરે પ્રસંગ હોય કે મારા ઘરે પ્રસંગ હોય, આ પ્રસંગ ખરેખર કઠણ છે, જીરવી શકાય નહીં એવો છે. 100 વર્ષે આપણે માવતર જાય તો આપણને ઉદમ હોય, એનું કારણ છે એ કઠણ ચોટ છે, ભૂલી શકાય નહીં. આપણે વાતો કરીએ ડાય બધું ઘણું થાય પણ ભીતરમાં એનું દુઃખ તો જરૂર આપણે હોય. છતાં પણ મહાપુરુષો એને વિશે ઘણું બધું બોલ્યા છે અને આવા પ્રસંગો મહાપુરુષોના ઘરે પણ બન્યા છે. આવો જ પ્રસંગ દાસ ધીરાના જીવનમાં જ્યારે બને છે, એનો 20 વર્ષનો કંદોતર દીકરો